જય માતાજી અને ગુડ મોર્નિંગ સાથે સવારમાં તૈયાર થઈ ગયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો આજનો લુક. ત્યારબાદ નીકળી ગયા ઓફિસ જવા માટે. ઓફિસે કાકા આવ્યા પછી આપણે ગયા જયંભાઈ ઇડલીવાળાના ત્યાં. તો તમે જોઈ શકો છો આપણી પ્લેટ બનાવે છે, તૈયાર થાય છે મિત્રો. પહોંચી જ જજો, જયંભાઈ વાળો બહુ સરસ બનાવે છે. ત્યારબાદ નીકળી ગયા નાસ્તો કરીને જમવાનું લેવા. તો મિત્રો તમે જોઈ શકો છો પહોંચી ગયા શ્રી ભોલેનાથ પરોઠા હાઉસ. ત્યારબાદ જમવાનું લઈને આવી ગયા ઘરે. તો આ બેઠા છે દાદા જમવા અને આ છે જયપાલ. તે બહુ શરમાય છે વિડીયો. ત્યાર પછી કાકાનો કોલ આવ્યો કે ઘરે મહેમાન આવ્યા છે તો હું ઘરે જાઉં છું, તો તું ઓફિસે બેસ. તો મિત્રો સવારે નાસ્તો કર્યો હતો તો અત્યારે પાછી ભૂખ લાગી ગઈ તો ભાઈ પહોંચી ગયો કચ્છી કર્ણાવતીએ. તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ આપણા પફ રેડી થઈ ગયા છે મિત્રો. મસાલા પફ જોરદાર બનાવે છે અહીંયા કચ્છી કર્ણાવતીમાં. કોઈક દિવસ ટેસ્ટ કરવા આવજો. ત્યારબાદ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બી બની ગઈ છે, પેરી પેરી, ફૂલ પેરી પેરી. તે પાર્સલ કરાવીને નીકળી ગયા ઓફિસ અને પહોંચી ગયા ઓફિસે મિત્રો. તમે જોઈ શકો છો. ત્યારબાદ સાંજ પડી ગઈ તો ભાઈ નીકળી ગયો ઘરે જવા માટે. કાકા આવી ગયા હતા ઓફિસ. તો ત્યારબાદ મળી ગયા વિપુલભાઈ. શું થયું છે? ખબર નહીં ભાઈ. ઓ વિપુલભાઈ, અહીંયા શું થયું છે તમારા રાજમાં? તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. આ તો તમે કાલના વિડીયોમાં જોયું હતું, બે લારી મૂકવાની બાબતે, નાની એવી બાબતે ઝઘડો થયો હતો. તો આજનો બ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ જરૂરથી કરજો. મળીએ છીએ બીજા બ્લોગમાં મિત્રો. જય માતાજી.